बात है जरूरी। मैं हूँ आपकी दोस्त मयूरी। હાય હેલો નમસ્કાર સલામ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પમાં અને તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી। દોસ્તો, એક સ્વાસ્થ્ય સમસ્યા એવી છે જે આજના સમયમાં ખૂબ સામાન્ય, પરંતુ તેને અવગણીએ તો એક ગંભીર બની શકે છે। કઈ છે આ સમસ્યા? ચાલો આજે તમને કંઈક અલગ જ અંદાજમાં જણાવું। मैं हूँ एसिडिटी और मैं यूं ही नहीं आता। रोज की गलत आदतें, लेट रूटीन्स और स्ट्रेस, इन सब की वजह से तुम खुद ही मुझे बुलावा देते हो। देर रात तक जागते हो, शरीर को आराम नहीं देते हो, ज्यादा ऑयली और मसालेदार खाना खाते हो, बाहर का जंक फूड और फास्ट फूड खाते हो, सुबह उठते ही चाय कॉफी पीते हो, खाने का समय फिक्स नहीं रखते हो, धूम्रपान करते हो। ऐसे ही तो तुम मुझे ताकत देते हो। अरे अब मैं क्या करूं? टेंशन मत लो, थोड़ा चलना, घर का कम मसालेदार और ऑयली फूड खाना और रोज का सही रूटीन, यही छोटे कदम एसिडिटी को खत्म करने में मदद करते हैं। कोई बहाना नहीं, थोड़ी डेली वॉक करो, पूरी नींद लो, धूम्रपान से दूरी बना लो, एसिडिटी खुद ही दूर हो जाएगी। ध्यान रहे, एसिडिटी कोई डराने वाली चीज नहीं है। सही आदतों और डॉक्टर की सलाह से इसे संभाला जा सकता है। रुको, क्या आप भी पेट की गैस से परेशान हो? पेट भारी रहता है, अजीब सी बेचैनी होती है? तो सुनो, मैं पपीता हूँ। खाने के बाद पेट भारी लगे तो आराम महसूस कराने में मदद करता हूँ, इसलिए गैस होने पर मुझे हल्का फल माना जाता है। मैं हूँ गुनगुना पानी। मुझे धीरे धीरे पीने से पेट हल्का महसूस हो सकता है। अक्सर गैस और भारीपन में मैं पहला आराम देता हूँ। मैं हूँ सौंफ। खाने के बाद थोड़ी सी लेने पर पेट की गैस और भारीपन कम हो सकती है, इसलिए मुझे घर में अक्सर रखा जाता है। मैं हूँ अजवाइन। परंपरागत रूप से मुझे गैस में आराम के लिए इस्तेमाल किया जाता है। गुनगुने पानी के साथ मैं पेट को शांत महसूस कराता हूँ। હવે તો ખબર પડી જ ગઈ હશે મારા વહાલા શ્રોતાઓને કે આજના સ્વાસ્થ્ય સંકલ્પ કાર્યક્રમમાં આપણે કઈ સ્વાસ્થ્ય સમસ્યા વિશે વાત કરવાના છે। તો બન્યા રહેજો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર। મળીએ થોડીક જ વારમાં એક નાનકડા બ્રેક પછી। પેટમાં બળતરા, છાતીમાં દાહ, ખાટા ડકાર, પેટ ફૂલવું, શું તમને પણ આવી સમસ્યાઓ વારંવાર થાય છે? તો આ કાર્યક્રમ સાંભળવાનું ચૂકતા નહીં। તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ અને હું છું તમારી દોસ્ત મયુરી। ગેસ એસિડિટીને લઈને સમુદાયના લોકોનું શું કહેવું છે અને તેમને કેટલી માહિતી છે, ચાલો સાંભળીએ। તમારું નામ શું છે? અંશાબેન કીર્તિભાઈ પરમાર। તમને ગેસ અને એસિડિટી જેવી સમસ્યા વિશે શું માહિતી છે? તમને થાય છે એવું? ગેસ થઈ જાય છે બહુ જ, એસિડિટી વામિટ વારે પછી બંધ નહીં થતી, દાખલ થવું ત્યારે શાંતિ થાય। તો તમે શું શું ધ્યાન રાખો છો જ્યારે આ બધું થાય ત્યારે? ધ્યાન એમ કે ખબર નહીં રહેતી કે શું ખાઈ ગઈ, સિરત થઈ ગઈ, તીખું તરેલું એવું બધું ના પાડે ડોક્ટર તો મને, એમ કે ભૂલમાં ખાઈ જવું હું તે દિવસ થઈ જાય। ધ્યાન તો ઘણું રાખવું પણ અચાનક આપણે ખાઈ જઈએ તો શું કરવાનું? તમને થાય છે ગેસ એસિડિટી? એસિડિટી આપણે કાંઈ બી ખાય ને એકદમથી બધું ખાવાથી ના થાય। કોઈ મરચું ખાયા, કોઈ તરેલી વસ્તુ ખાયા, પછી કોઈ બટાકું ખાયા, કોઈ વટાણા ખાયા, એના હિસાબથી એસિડિટી થાય। પણ એસિડિટી થાય એ ટાણે આપણે થોડું ખાવાની સબળતા રાખવી પડે અને કોઈ ઠંડુ દૂધ પીવા, કોઈ ઠંડુ આઈસ્ક્રીમ ખાયા, એવું ખાયા તો આપણા શરીરની અંદર થોડુંક આનંદ થાય તો વળી સારું થાય ને કે એસિડિટીની ગોળી રાખવી પડે અથવા ડૉક્ટરોની સલાહ લેવી પડે, દવાખાને જવું પડે। દવાખાને જાય એટલે આપણને ડૉક્ટરો કે બેન આ ના ખાવું, આ ના ખાવું, એની માથે આપણે સબૂરી રાખવી પડે। એ સબૂરી ના રાખે તો ડૉક્ટરો પણ શું કરે? વાંક તો આપણા જ ને। આપણે ખાવા પીવા માટે આપણને ડૉક્ટર સમજાવે પણ આપણે સમજતા નથી ને કે આપણા શરીરની અંદર જો કદાચ ડૉક્ટરો જેટલું ભણ્યા હોય જેટલો એટલે એમના મા બાપે પૈસો ટકો
ભાગીને એમને હોશિયાર કર્યા હોય અને આપણે દવાખાને રૂપિયાના રૂપિયા હાલ છતાં એમનું કહેવું આપણે ના માને તો પછી બીજી વખત વધારે રૂપિયા નાખે. પણ ડૉક્ટરની સલાહ લેવાની જરૂરી છે અને હાચવવાની જરૂરી છે. એમનું માન મર્યાદા રાખીને આપણે આપણા શરીરને સુધારવું હોય તો સારી રીતે રાખવી પડે. તો આ હતો સમુદાયની મહિલાઓનો અવાજ. હવે આપણે જાણીશું ગેસ અને એસિડિટી શું છે, તેના કારણો, લક્ષણો અને સૌથી મહત્વનું આ સમસ્યાથી આપણે બચાવ કેવી રીતે કરવો. આ બધી જ મહત્વની જાણકારી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર રેણુકા. તો ચાલો સાંભળીએ ડોક્ટર રેણુકાને. સૌ પ્રથમ અમારા શ્રોતાઓને તમારા વિશે માહિતી આપો અને તમારો પરિચય આપો. હું છું ડોક્ટર રેણુકા કટારા, હોમિયોપેથિક ડોક્ટર છું. 2 વર્ષથી મેં પ્રેક્ટિસ કરી છે અને દાહોદથી છું. અત્યારે મોટા ભાગે આપણે લોકોમાં જોવા મળે છે ગેસ અને એસિડિટીની સ્વાસ્થ્ય સમસ્યા. તો સૌ પ્રથમ અમારા શ્રોતાઓને એ જણાવો કે આ ગેસ અને એસિડિટી છે શું? ગેસ અને એસિડિટી પાચન તંત્ર સાથે જોડાયેલી સમસ્યા હોય છે. જ્યારે પેટમાં વધારે એસિડ બને છે અને ખોરાક બરાબર પચતો નથી, તેના કારણે પેટમાં હવા ભરાય છે, તેને ગેસ એસિડિટી કહેવામાં આવે છે. જો કોઈને આવી સમસ્યા થાય છે ગેસ એસિડિટીની, તો તેને કેવા પ્રકારના લક્ષણો જોવા મળશે? તેને કઈ રીતે ખબર પડશે કે તેને આ સમસ્યા થઈ છે? ગેસ એસિડિટીના લક્ષણોની વાત કરીએ તો છાતીમાં બળતરા થવી, જમ્યા પછી પેટ ભારે લાગવું, ઓડકાર આવવો, ઉલટી ઉપકા જેવું લાગવું, મોઢામાં સ્વાદ બદલાઈ જવો, આ બધા જ લક્ષણો એસિડિટીના હોય છે. વારંવાર કોઈને જો ગેસ અને એસિડિટી થાય છે તો તેનું મુખ્ય કારણ શું હોઈ શકે? વારંવાર ગેસ એસિડિટી થવાનું મુખ્ય કારણ જોઈએ તો આપણા બધા જ ગુજરાતીઓ સવારે ઉઠતાની સાથે જ ચા કોફી પીવાનું પસંદ કરતા હોય છે અને ઘણા લોકો તો દિવસમાં 4 થી 5 વાર ચા કોફી લેતા હોય છે. વધારે મસાલાવાળું ઓઇલી ફૂડ ખાવાનું પણ વધારે પસંદ કરતા હોય છે અને એમાં પણ જમવાનો કોઈ ટાઈમ ફિક્સ નથી હોતો. ઘણી વાર તો મોડી રાત્રે પણ લોકો ખાતા હોય છે અને આજકાલ આપણે યંગસ્ટરમાં જોઈએ તો સિગરેટ પીવાનું તેમજ તમાકુ ખાવાનું પણ વધારે પસંદ કરતા હોય છે. આ બધા જ કારણો એસિડિટી વધારે થવાના કારણો હોય છે. આ માટેના શું કોઈ ઘરેલું ઉપાય અસરકારક છે? ઘરેલું ઉપચાર જોઈએ તો ખાલી પેટ હુંફાળું પાણી પીવું જોઈએ, જમ્યા પછી વરિયાળી લેવી જોઈએ, અજમાનું પાણી પીવું જોઈએ અને વધારે મસાલેદાર અને તીખું ખાવાનું ઓછું કરવું જોઈએ, તેમજ ડેલી થોડી એક્સરસાઇઝ કરવી જોઈએ, પાણી પીવું જોઈએ. ઘણીવાર અમુક લોકોને જે ગેસ છે માથા ઉપર ચડી જતો હોય છે એવું જાણવા મળતું હોય છે. તો આ જે સમસ્યા છે, એસિડિટી છે, ગેસ છે, તો એને ધ્યાનમાં ન લઈએ, એના ઉપર ધ્યાન ના આપીએ તો શું આ સમસ્યા ગંભીર બની શકે છે? હા, ગેસ એસિડિટી લાંબા સમયથી હોય તો તેને ધ્યાન ના આપે તો ગંભીર બની શકે છે અને પેટની અંદરની સપાટીને નુકસાન પહોંચાડે છે અને ભવિષ્યમાં બહુ મોટી સમસ્યા થઈ શકે છે. ગેસ અને એસિડિટીની સમસ્યાને લઈને ખૂબ જ મહત્વની જાણકારી આપી રહ્યા છે ડોક્ટર રેણુકા, અને આગળ પણ ખૂબ જ મહત્વની જાણકારી આપણને આપશે. તો તેની માટે બન્યા રહેજો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર. હું છું તમારી દોસ્ત મયુરી. થોડી જ વારમાં પાછી આવું છું. દરેક સ્વાસ્થ્ય સમસ્યા વિશે જાણકારી જાણવી છે જરૂરી, અને હું છું તમારી દોસ્ત મયુરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ. તો દોસ્તો, ચાલો જાણીએ ગેસ અને એસિડિટીને લઈને ડોક્ટર રેણુકાથી વધુ જાણકારી. ઘણા લોકો તેને અવગણતા હોઈએ છે, તો એની પ્રાથમિક સારવારની વાત કરીએ તો કેટલા સમયે ડોક્ટરની સલાહ લઈને દવા લેવી જોઈએ? પ્રાથમિક સારવારમાં તો જો 2 અઠવાડિયાથી તમને આ સમસ્યા હોય તો ડોક્ટર જોડે જઈને કમ્પ્લીટ ચેકઅપ કરાવવું જોઈએ. કઈ વસ્તુ એવી છે જેનું વધારે સેવન કરીએ તો આ સમસ્યા ઝડપી બની જતી હોય છે આપણા શરીરમાં? જ્યારે ખાલી પેટ ચા કોફીનું વધારે સેવન કરતા હોય છે, સમયસર ભોજન ના કરતા હોય છે, વધારે ઓઇલી ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ વધારે લેતા હોય છે,
ધૂમ્રપાન વધારે કરતા હોય છે, પૂરતી ઊંઘ ના લેતા હોય છે, વધારે સ્ટ્રેસ લેતા હોય છે, ખોરાક બરાબર ચાવીને ના લેતા હોય છે, ત્યારે આ સમસ્યા વધારે થતી હોય છે. ઘણા લોકો કહેવાય છે ને કે આવી સમસ્યા થાય ત્યારે ગમે તે દવાઓ નજીકના મેડિકલમાંથી લઈ લેતા હોય છે, તો તેમને શું કહેવા માંગશો આપ? જો લાંબા સમયથી આ સમસ્યા હોય તો ડાયરેક્ટ મેડિકલ પર જઈને દવા ના લેવી જોઈએ, કેમકે મેડિકલ પર જઈએ તો એન્ટાસિડ આપી દેતા હોય છે અને દવા લેવાથી થોડો ટાઈમ માટે તો આરામ થઈ શકે છે, પણ પરમેનન્ટ એનું સોલ્યુશન નહીં થઈ શકતું. તો એના કારણે આપણી લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપવું જોઈએ અને પ્રોપર ચેકઅપ કરાવવું જોઈએ. રેડિયો દ્વારા ખાસ કરીને ગેસ એસિડિટીની સમસ્યાને લઈને આપ અમારા શ્રોતાઓને શું મેસેજ આપવા માંગશો? આપણી આજકાલની બીજી લાઈફને રેગ્યુલેટ કરીને હેલ્ધી રહી શકીએ. સમયસર ભોજન લેવું, સ્વસ્થ આહાર લેવો, પૂરતું પાણી પીવું, સ્ટ્રેસ ઓછો રાખવો, ડેલી થોડી ઘણી એક્સરસાઇઝ કરવી. આટલું કરીશું તો આપણે હેલ્ધી રહી શકીએ. હું આશા રાખું છું કે આપણે બધા સ્વસ્થ રહીએ અને ખુશ રહીએ. સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે. નાની લાગતી ગેસ અને એસિડિટી જેવી સમસ્યાને અવગણશો નહીં. તો ચાલો સાથે મળીને આજથી જ નક્કી કરીએ કે આપણે અને આપણું પરિવાર આપણા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીશું. આજના કાર્યક્રમને લઈને તમારો કોઈ સવાલ કે સુઝાવ હોય તો ચોક્કસથી તમે અમને સંપર્ક કરીને જણાવી શકો છો અમારા નંબર 8849749472 પર. નંબર રિપીટ કરું છું, 8849749472. વધુ જાણકારી માટે તમે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરી શકો છો. તેના માટે તમારે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સર્ચ કરવું પડશે રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી. અને હું છું તમારી દોસ્ત મયુરી. જલ્દી મળીશું એક નવા કાર્યક્રમ સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી.